ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો આજે છે સોમવાર 29 જૂન અને વાગી ગયા છે સવારના 5:30. તો હું જઉં છું વડતાલ અને આજે છે પૂર્ણિમા. તો હું પૂનમ ભરવા જાઉં છું વડતાલ દર્શન કરવા માટે. તો ચાલો તમને પણ દર્શન કરાવું છું. હવે દર્શન કરવા જતાં પહેલાં ગાડીમાં પેટ્રોલ ઓછું છે, તો પહેલાં આપણે પેટ્રોલ ભરાવા જવું પડશે. એટલે પેટ્રોલ ભરાવીને પછી આપણે નીકળીશું. તો બન્યા રહો મારી જોડે. હું તમને આજે વડતાલમાં પૂનમની ભીડ કેવી હોય છે બતાવું છું. તો ભાઈ ચાની જોડે આપણી શરૂઆત થઈ ગઈ છે. પહેલાં ચા પીને પછી આપણે નીકળીશું. તો ફાઇનલી મારા જીવમાં જીવ આવ્યો છે, કેમ કે ઓલમોસ્ટ 15 થી 20 કિલોમીટર હું આગળ આવી ગયો છું વડોદરાથી અંકલાવ સાઈડ. બટ 5 પેટ્રોલ પંપ મળ્યા. 5 પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ અવેલેબલ નહોતું. હવે શું રીઝનથી અવેલેબલ નથી ખબર નહીં, પણ 3 પેટ્રોલ પંપ તો બંધ જ હતા સવારમાં અને બાકીના 2 પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ જ નહીં. એ લોકો ના પાડી કે ભાઈ પેટ્રોલ નથી. હું આવી ગયો ટેન્શનમાં કે ભાઈ પહોંચીશ કે નહીં પહોંચું કીધું. એટલે ઓલમોસ્ટ હવે અંકલાવ આવશે અને જર્ની સ્ટાર્ટ છે મારી. બરાબર, તો બન્યા રહો. અત્યારે તમે જોઈ શકો છો પેટ્રોલ મેં ભરાવી લીધું છે અને કમ્પ્લીટ છે. હવે વાંધો નથી. ચલો તો મળીએ વડતાલ. તો હજી પહોંચી ગયા છીએ વલ્લભ વિદ્યાનગર. તમે જોઈ શકો છો અત્યારમાં રસ્તા એકદમ ખાલી છે, કેમ કે હજી 6:30 થઈ છે. એટલે અત્યારમાં કોઈ હોય નહીં ને પબ્લિક. અને આમે વિદ્યાનગર છે. 3 દિવસની રજા હતી, મોહરમની, ફ્રાઈડે, સેટરડે, સન્ડે, જેને રજા હોય એને. તો પબ્લિક કહેવાય ને વેકેશનના મોડમાં હોય, અને હવે વેકેશન પૂરું થઈ ગયું છે. બધા બેક થાય છે. અમુક લોકોની સ્કૂલ કોલેજ ચાલુ થઈ ગઈ છે, તો બધા જાય છે. રસ્તા ઉપર દેખાય છે સ્ટુડન્ટો. અને વિદ્યાનગર કહેવાય છે કે સ્ટડીનું હબ છે ગુજરાત માટે. બરાબર, વધારે પડતા સ્ટુડન્ટ અહીંયા સ્ટડી માટે આવે છે અને એજ્યુકેશન સારું છે અહીંયાનું એવું કહે છે. બરાબર, કમેન્ટ કરજો જો એવું કંઈ ના હોય તો. બરાબર, તો હજી પહોંચી ગયો છું વડતાલ અને જસ્ટ પાર્ક કરી છે ગાડી. અને અત્યારે ટાઈમ થયો છે 6:51. 10 મિનિટ પછી દર્શન ખુલશે અને આરતી થશે. તો ભીડ હશે, તમને બતાવું. જો ભીડમાં શૂટિંગ નહીં થાય મારાથી, કેમ કે બહુ જ ભીડ હોય છે પૂનમના દિવસે. તો ટ્રાય કરીશ પોસિબલ હશે તો. બાકી તમને ફોટોઝ અહીંયા મૂકી દઈશ ભગવાનના દર્શનના, તો તમે ત્યાંથી દર્શન કરી શકશો. તો ચલો અંદર જઈએ મંદિરમાં અને દર્શન કરીએ. તો જી દર્શન થઈ ગયા છે, બહુ સરસ દર્શન થઈ ગયા છે. પણ ભીડ બહુ જ હતી, ખરેખર જબરજસ્ત ભીડ છે. તો જે લોકો પૂનમ ભરવા ના આવતા હોય ને ખાલી દર્શન કરવા આવતા હોય, તો ખાસ કરીને પૂનમના દિવસે દર્શન કરવા નહીં આવતા. બહુ જ ભીડ હોય છે. બરાબર, એટલે ધ્યાન રાખીને આવજો, આવો તો. બરાબર, આ દર્શન સરસ થઈ ગયા છે મારા. અને હવે હું નીકળું છું, કેમ કે આજે મંડે છે અને ઓફિસ ચાલુ છે. તો આપણે ટાઈમે પહોંચવું પડશે ઘરે. તો ફટાફટ હવે ઘરે પહોંચીએ. હજી વાગી ગયા છે રાતના 9:15. સવારે આવી ગયો હતો અને ઓફિસનું કામ ચાલુ કરી દીધું હતું. પછી ટાઈમ જ નથી મળ્યો, કેમ કે ઓફિસમાં 2 દિવસ પછી એક વેબસાઇટનું લાઈવ પ્રોડક્શન ડિપ્લોયમેન્ટ છે. એટલા માટે કામ બહુ જોરશોરમાં ચાલે છે. હજી પણ કામ ચાલુ છે, પણ અત્યારે જમવા માટે ઊભો થયો હતો, એટલા માટે બ્લોગનો એન્ડ કરું છું. તો કેવો લાગ્યો તમને બ્લોગ મને જણાવજો કમેન્ટમાં, અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.